દિવાળી પહેલા ધુંજારા કરવા મીના આ બધા ઉટકાઈ ગયા કે ઉટકવાના આજ તો હે ને પાયલે હે ને રેકોર્ડ તોડ નાખ્યો. હું તમને હે ને એક વસ્તુ બતાડું, તમને ખબર નહીં હોય હજી લગન. આ ડિસ્કો કરે ખબર હે, ભૂતનું પિક્ચર જોઈને હાંજે મને ઉઠાડે. તો તમારે હાકો કાઈક ને કાઈક પડતું તો મારા હાકો દી તો જાવ ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે હે ને 8:30 થઈ ગયા હે ને આમે હમણાં જવાનું છે. હા રોય છે. શું થાય એલા તને હે? કપડા ધોવે ધોકા હે ધોવાને ધોકા આ બધું કાઢ્યું હોય. શું કરે આ ધુંજારા કરે? જૂના કાગરિયા હે ને નિશાળ ભણવા જતા એ બધું કાગરિયા ને ઉપર ગેસ જો ક્યાં રહી. પાછો ગેસ અહીંયા લઈ લેવાનો હોય. ધીરે ધીરે કામ ચાલુ થઈ ગયું ને એટલે પછી હવે વહેલું જવું પડશે, કેમ કે હવે 8:30 વાગ્યા ને પછી જઈને તો ન હાલે. ડુંગળી વહેલી વેચાઈ જતી, હવે ડુંગળી ધીરે ધીરે ચાલુ થઈ ગઈ. હવે કેમ કે કામે લઈને પાછા આવીને મળશું. અત્યારે હું કામેથી આવતો છું ને અત્યારે 1 વાગી ગયો હોય ને આ બધા ઉટકાઈ ગયા કે ઉટકવાના? હોવાઈ ગયા. હા એ વાહે પેડા ઉટકવાના તો બધું ધોવાઈ ગયું. મમ્મી બપોર પછી આવવાના આવે છે ને પાછા જવાના હે કામે જવાના પાછા પૂછું 12 વાગ્યા લગનનું જ હોય. શું હોય તારે? હાલે તારો વિડીયો નથી ઉતારતો એટલે હે શરમાઈ ગઈ હે? તને કહું તારો વિડીયો નથી ઉતારતો એટલે માથા ઉપર એવું શું વાયરું હોય છે? હા ટોડલા છે કોઈ નહીં એવું વારતું હોય કુમકા જેવું. ખાવામાં રીંગણા બટેટાનું શાક ને મરચા હે ને આ ખીચડી છે. ખીચડી કોને કઈ રીતે તો હા ત્યારની હે. દિવાળી પહેલા ધુંજારા કરવા મીના દિવાળી આવે પણ દિવાળી કરતા હોય ને બધાય એટલે કરવું પડે. બધું કરવું પડે પાછું દિવાળી કરવાનું થાય કે નહીં કરો? દિવાળી કરશી ન કરો નકર પોવા. મમ્મી જાય છે હવે કામે. 2 વાગ્યા જાય 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા છે ને આજે ને કેવું થયું ઘડિયાળ 3 જ વાગ્યા 4 વાગ્યા પેલા બધા ટાઈમ એમનો બતાવ્યો 3:58 થઈ. હવે જોઈ લો 3:58 થઈ અને અમે બે તો ઓલી ઘડિયાળની વાઈટ હતા. હમણાં થાય યાદ નહીં. મેં મોબાઈલમાં અમે જોઈને ત્યારે ખબર પડી ને મેં આને કીધું આ તો વાંચજો ને બેસે હમણાં 4 વાગે ને ત્યારે ચા પીવો. હવે પિક્ચર જોવે પાછી નવી સિરીઝ જોવે. ચસ્કો લાગી ગયો ભૂતના જ નકરા જોયા રાખે. જો ફેમિલી આજ તો હે ને પાયલે હે ને રેકોર્ડ તોડ નાખ્યો. કેવો રેકોર્ડ તોડ નાખ્યો ખબર? કેવો તોડ નાખ્યો કહી દઉં હે? કેટલા ખબર 5-6 મિનિટમાં નાઈને આવતી રહી. 5-6 મિનિટમાં? હા 5-6 મિનિટ જ થઈ છે. હું વિડીયો હજી થોડોક જ એડિટ કર્યો તા તો એ આવતી રહી તો રેકોર્ડ તોડ નાખ્યો કેવાય. ખાલી અંદાજે 1.5-પોણી કલાક થાય, બાકી એટલી બધી વાર ન લાગે. આ તો હું તો ખાલી એમને કીધા રાખું. સમજી ગયા ને તમે? 5-6 મિનિટમાં નાઈને આવતી રહી. મને અંદર થી થાય હું પાણીમાં ટાંકીમાં ડૂબકી મારીને આવતી રહી. હું હે સાચું બોલ કઈ પગ ધોઈ નથી આવતી રહી.
નાકમાં ઘાલી દીધું મો હાથ તમને હું ગાડું તો હાથ હું બોલ ગમે આ હું જવાનું કઈ બાજુ હે ગીતા ભાભી કેડો ગીતા ભાભી નીતા ભાભી કોને તેડો માહી ઈ જવાની હે માહી ને તેડવા કોણ આવ્યું પડીકા હારે હે જો ભૂખ લાગી ગઈ અત્યારમાં લાગે ભૂખ નો લાગે લગભગ તો હું તમને એને એક વસ્તુ બતાડું એ તમને ખબર નહીં હોય હજી લગન પણ એક વસ્તુ બતાડું એને ખબર હે ખબર હે ને તને ડિસ્કો કરાવવાનું હા ડિસ્કો કરે ખબર હે એ કેમ થાય કરે ને હું તમને હમણાં બતાડું હું ખાલી જોજો ને જો તમને એને બોટલ માં જીવ એટલે જો 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 કોળી હે આપણી કોળી હે એન બોટલ માં શું કરું હલવાઈ ગયો બે કામ ચાલુ કર્યું કિક મારે હા કિક માર ઓય ચાલ તો જો કિક મારે જો જો માડી મારતા આમ પૂછડી પાસે આવ પૂછડી પાસે મારી પાસે ગઈ એ બા આ મારે જાવું બસ જો બાઉ નીકળું હા તો અંતે બોટલ લીધો તો ખાવું ખાઈ જાય લીધો તો એક મેકી જા મેકી દી એક આપણા ખાઈ જાય તાર બાપ પાયલ તો બનાવે ખાવાનું શું બનાવે ઓ લેડી ફિંગર હો ને આપણે નો ભાવતું હોય તો તરત બનાવે મેં તમને અને તું ભૂતનું પિક્ચર ભલાઈ જો હાંજે મને ઉઠાડતી નહીં હા ભૂતનું પિક્ચર જોઈને હાંજે મને ઉઠાડે તો તમારે હાકો કાટ મી પડતું તો મારા હાકો દી તો જાણ ને અમે શું કરી નહીં દીધું કંકુ પડે ચાંદલા પડે તો પૂતું રહેવાનું હોય ઉઠવાનું ન હોય ભૂતે બઈનો ભેંસ બઈની જો તો આ ઓલો આર્ય રહ્યો ને ત્યાંથી હે ને 4-5 વસ્તુ અહીં નીચે પડી તા ઉઠી ગઈ એ કે મને ઉઠાડે હવે હુવે નહીં અત્યારે પિક્ચર જોવે ને એ ભલે જોવું જ જો ને કે નહીં જોવાતું પછી એ નીંદર ઉડી જાય ભાઈ કાલ હુઈ ગઈ ને બપોર એટલે 3 વાગે નીંદર ઉડી ગઈ હું એ વાત કરતો હતો કે જે છે ને મેં શોર્ટ વિડીયોમાં મારે મિની બ્લોગમાં તો હું એ બતાડીશ કે જે વસ્તુ છે ને આ વિડીયોમાં થઈ હોય તો એની લગતી વખતી બતાડીશ પણ હા સેમમાં આ વિડીયોમાં થઈ હોય ને એ વસ્તુ નહીં બતાડું કેમ કે એને જે મારો એવો વિચાર છે કે જે વિડીયોમાં મારાથી મિસ થઈ ગયું હોય ને જે બોલી ન શક્યો હોય અથવા જે ઉતારી ન શક્યો હોય એક આ મલક કરવા માગતો હોય એ વસ્તુ છે ને હું મિની બ્લોગમાં લઈશ એટલે હું એ હિસાબે મિની બ્લોગ ચાલુ કર્યા એટલે તમે સમજી ગયા છો અત્યારે જમવા બે ગયા ને તમે બધા એમ કહેતા ને કે બહુ આછી સાઈઝ પીસ ઉભી બહુ આછી સાઈઝ પીસ ને આમ પીસ ને આ કેટલી ઘાટી ગઈ હવે થોડુંક પાણી નાખ્યું તો જાઉં કેટલી ઘાટી ખાટી તને ભાવે મને ન ભાવે ખાટી ખાઈને હું ખાઈ દઉં એટલે ઠામડા ભરવા પડે ના એટલું કર્યું જો સાઈઝ કેટલી હતી ને ઠામડું કેટલું કર્યું તો હજી નાખો પડશે અડધો ગ્લાસ હા તો હજી ખાટી હશે એ હિસાબે આછી કરીને પીએ હોય તો સાઈઝ ખાટી જ હોય પાણી નાખ્યું ને એટલું તો હજી આ ખાટી જાય છે અને આ કંઈથી લેતા નથી દુકાનેથી નથી લેતા નથી કોઈ પાસેથી લેતા ઘરે બનાવીએ એટલે ખાટી જ હોય સાઈઝ પાણી નાખવું જ પડે આછી કરીને જ પીવું આછી કરી હોય ને તો એ ખાટી જ હોય ખાટી એટલી હોય નહીં તમે બધા કહેતા ઘણી વાર કોમેન્ટો ચેક કરતો હોય ને તો ઘણી વાર કોમેન્ટ આવે ભાઈ એટલી બધી આછી સાઈઝ કરીને કંપની એટલી બધી આછી સાઈઝ ન હોય ને આમ ખાટી લાગે તો આછી કરવી તો પડે ને હું એમ કહું ને એટલે ખાવામાં હે ને તમને કહી જ દીધું હતું કે આનું શાક હે આ શેનું હે ભીંડો હે તને ખબર નથી પડતી તો મેં તો કીધું તો ખરી કે ભીંડો હે પણ એમ નહીં નથી ભાવતું તો શું કામ બનાવશ તો તમે લઈ જવાય જે ભાવતું હોય ને અત્યારે રીંગણા ન ખવાય ચોટલી કરી ખીતો એ ઢીલું માથું કરવું પડે ટાઈટ બાંધ્યું હોય ને ચોટલી ખીતો કરી
એ ખીતો બીતો નથી. અને આ પાપડ છે ને રોટલી છે. તો ફેમિલી હવે જમી લઈ. ફેમિલી અત્યારે 12 વાગી ગયા ને અત્યારે બ્લોગનું એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.